દેશના 23 રાજ્યોમાંથી શાકભાજી ફ્રૂટના લેવાયા હતા નમૂના અને 70,000માંથી 68,000 નમૂનાઓમાં મળી ઝેરી દવા। 70,000 જેટલા શાકભાજી અને ફળોના નમૂના લેવામાં આવ્યા હતા અને એ નમૂનામાંથી 7 રાજ્યો એવા નીકળ્યા કે જેના જે સેમ્પલ હતા એ સૌથી વધારે પેસ્ટિસાઇડવાળા એટલે કે ઝેરી દવાવાળા, ઝેરી તત્વવાળા શાકભાજી અને ફળો મળ્યા। આ 7 રાજ્યોમાંથી એક રાજ્ય ગુજરાત છે અને આ આંકડા કોઈ ખાનગી એજન્સીના નથી। ખુદ કેન્દ્રીય કૃષિ મંત્રાલયે સંસદમાં આંકડા આપ્યા છે કે ઝેરી તત્વો ધરાવતા શાકભાજી કે ફળો ખાવાથી કેવી કેવી બીમારી થાય છે, ઓર્ગન ફેલ્યોર સુધીના કિસ્સા પણ નોંધાયેલા છે। શાકભાજી એ તમામ લોકોએ મંડીઓમાંથી ખરીદી રહ્યા છે તેની માટે ચેતવણી રૂપ કિસ્સો કે જેમાં ગુજરાતમાં શાકભાજી ખાતા પહેલા જાણી લેજો। ગુજરાતમાં શાકભાજીમાં મોટી માત્રામાં મળ્યા પેસ્ટિસાઇડ। ખુદ કેન્દ્રીય મંત્રીએ સંસદમાં આંકડાઓ સાથે જણાવ્યું, દેશના 23 રાજ્યોમાંથી શાકભાજી ફ્રૂટના લેવાયા હતા નમૂના અને 70,000માંથી 68,000 નમૂનાઓમાં મળી ઝેરી દવા। ગુજરાતમાંથી શાકભાજીના 170 નમૂનામાંથી મળ્યું ઝેર। વધારે ઝેરી તત્વો મળ્યા તે રાજ્યમાં ગુજરાતનો પણ સમાવેશ છે।